रागा श्री राम जय जय राम जानिए जीव जग जागा श्री राम जय जय राम श्री राम जय जानिए सब जीव जागा ગાફેલ તેન સૂતો રહે ને ઈ માણસ હાર્યા છે સૌ આનંદ ઉત્સવ ઉજવે છે આ બાજુ કૈકેયીને ત્યાં પણ પુત્રનો જન્મ થાય છે સુમિત્રાજીને ત્યાં પણ પુત્રનો જન્મ થાય છે સુમિત્રા લક્ષ્મણજીનો જન્મ થાય શત્રુઘ્નજી મહારાજનો થાય છે કૈકેયીને ત્યાં ભરતજી મહારાજનો જન્મ થાય છે આમ ત્રણેય રાણીઓ ત્યાં દીકરાઓનો જન્મ થાય છે બાળકોનો જન્મ થયો અને આખી અયોધ્યા નાચવા લાગી છે કૂદવા લાગી છે આનંદનો કોઈ પાર નથી જેમ સાગરમાં જેમ આમ ભરપૂર થઈ ગયો આમ બહાર નીકળવા હિલોળે ચડ્યો છે એમ આખી અયોધ્યા હિલોળે ચડી છે આજે ભગવાન રામને વધાવવા માટે કૌશલ્યામાં રામને લઈને આંગણામાં આવ્યા છે તેઓ રામને ગોદમાં લઈને બેઠા છે અયોધ્યાની પ્રજા રામલાલાના દર્શન કરે છે શ્રી રામ દર્શનમાં સૌને એવો આનંદ થયો છે બધાય ભૂખ તરસ બધું ભૂલી ગયા છે રામચરિત્ર માનસની દિવ્ય અને સર્વને ડોલાવે છે તેથી મહાત્માઓ કહે છે કે સર્પને કાન કેમ નથી આપ્યા તેનું કારણ જાણો છો તમે સાપોમાં મુખ્ય શેષનાગ કહેવાય છે તેની ફણા ઉપર આ ધરતી રહેલી છે જો શ્રી રામની કથા શ્રવણ કરતા શેષનાગ ડોલે ને તો આ ધરતીનો વિનાશ થાય બ્રહ્માજી વિચાર કર્યો આખું બ્રહ્માંડ શેષજીના માથે છે અને જો તે કાન એને આપું તો રામની કથા સાંભળે ને ડોલવા લાગે બ્રહ્માંડનો નાશ થાય શ્રી રામે દશરથજીના બધા સદગુણો અપનાવ્યા છે પણ એમનું એક બહુપત્ની વ્રત રાખ્યું નથી રામજી તો એક પત્ની વ્રત પાળે છે પુરુષ એક સ્ત્રીમાં કામ ભાવ રાખે અને ધર્માનુકૂળ કામ ભોગવે તો ગૃહસ્થ હોવા છતાં બ્રહ્મચારી છે રામજીમાં સંયમ અદભુત છે રામાયણ એવું લખ્યું છે કે શ્રી રામ આંખ ઓછી કરીને કોઈની સ્ત્રીને સામું જોતા નથી રામ જેવું અદભુત પાત્ર આ દુનિયામાં ક્યાંય છે નહીં હવે ભગવાન રામ અને બાળકો સાથે રમે છે ખેલકૂદ કરે છે મોટા થવા ધીમે ધીમે મોટા થાય છે દશરથજી ભગવાનને બોલાવા જાય છે ભોજન કરત બોલાય સબ રાજા ભોજન કરવા માટે બોલાવે છે પણ રામજી આવતા નથી એમને રમવામાં એટલા બધા મશગુલ થઈ ગયા છે કે ભોજન કરવા પણ આવતા નથી અને દિવસો દિવસો પસાર થતા જાય છે ધીમે ધીમે ભગવાનની લીલા નિત નવો આનંદ નિત નવો ઉલ્લાસ અયોધ્યામાં થઈ રહ્યો છે હવે સમય જાતા રામલીલા ઓછી નથી ભગવાનની ભગવાન રામ વશિષ્ઠજીના આશ્રમમાં ભણવા જાય છે સંસાર એ માયા છે ગુરુ ગ્રહ ગયે પદન રઘુરા અંત કાલે સબ વિદ્યા પાયા અલ્પ કાલે સબ વિદ્યા પાયે ગુરુ ગ્રહ ગયે પદન રઘુરાયા ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાયા અંત કાલે સબ વિદ્યા પાઈ અંત કાલે સબ વિદ્યા પાયે ગુરુ ગોહ ગયે પદન રઘુરાયા ગૃહ ગયે પઢન રઘુરાયા ભગવાન રામ
આ બધી કથા કહી અને આગલી કથા કરવા જઈ રહ્યા છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર જ્ઞાની બસહી બિપિન શુભ આશ્રમ જાની. શ્રી રામ જય રામ જય જય રામ. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની. ઓમ વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની. એક સમય વિશ્વામિત્ર જોગમુન કરહી. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. અતિ મારી સસુબાહુ ડરહી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય. વિશ્વામિત્ર મહારાજે વિચાર્યું કે રાક્ષસોનો નાશ રામજી કરશે. આ બીજાનું કામ નથી. મને એમ જાણવા મળ્યું છે કે અયોધ્યામાં રામજી પ્રગટ થયા છે અને એ જ આ કાર્ય કરી શકશે. બીજાથી આ શક્ય નથી. તેથી તેઓ રામ લક્ષ્મણને તેડવા અયોધ્યા આવ્યા છે. અયોધ્યા જવાનો વિચાર કરે છે. અહીંયા ભગવાન સબ વિદ્યા પામીને અયોધ્યામાં છે. વિશ્વામિત્રજી મહારાજ ગાધી તનય મન ચિંતા વ્યાપી. શ્રી રામ જય રામ જય જય રામ. વિશ્વામિત્રના મનમાં ખૂબ ચિંતા થવા લાગી છે કે રાક્ષસોનો વધ કોણ કરશે. પણ એને એમ થયું કે રામ સિવાય કોઈ આનો વધ કરી શકશે નહીં. વિશ્વામિત્રજી મહારાજ અવધમાં આવવા માટે તૈયાર થયા છે. રામ લક્ષ્મણને તેડવા અયોધ્યા આવ્યા છે. સરયુ ગંગાને વંદન કરી તેમાં સ્નાન કર્યું છે. તમે પણ કોઈ તીર્થયાત્રામાં જાઓ ને તો ત્યાં તીર્થદેવને વંદન કરજો, સ્નાન કરજો. કોગળા કરતા નહીં. કોગળા કરવાથી પાપ લાગે છે. સ્નાન કરજો. તીર્થ એ પાણી નથી. સરયુ નદીનો મહિમા કોણ વર્ણવી શકે. આ બાજુ વિશ્વામિત્રજી મહારાજ સરયુ ગંગામાં સ્નાન કરીને મહારાજના દરબારમાં આવે છે. દશરથ ઉઠીને વિશ્વામિત્રને વંદન કર્યા છે. આ બાજુ દશરથ રાજાએ મુનિ આગમન સુના જબ રાજા. શ્રી રામ જય રામ જય જય રામ. મિલન ગયે ઉલે વિપ્ર સમાજા. શ્રી રામ જય રામ જય જય રામ. મુનિ આગમન સુના જબ રાજા. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. મહારાજ દશરથને ખબર પડી કે વિશ્વામિત્રજી મહારાજ આવે છે. દશરથે ઉઠીને વિશ્વામિત્રના વિપ્રો સાથે દશરથ રાજા વિશ્વામિત્રને મળવા વંદન કરવા જાય છે. પૂજન કર્યું છે. મહારાજ વિશ્વામિત્રનું પૂજન કર્યું. વિશ્વામિત્રજી મહારાજે આશીર્વાદ આપ્યા છે. પછી કયું કરે असुर समोहि सतावहि मोहि। असुर समूह सतावहि मोहि। महाराज दशरथ पूछे છે વિશ્વામિત્ર ને પૂછે છે કે તમે આયા આવવાનું કારણ બતાવો। ત્યારે મહારાજ વિશ્વામિત્ર ઋષિ કહે છે કે મને અસુરો બહુ સતાવી રહ્યા છે, મારા યજ્ઞનો વિઘ્ન કરી રહ્યા છે, મારા યજ્ઞો પૂરા થવા નથી દેતા।
એટલે મેં જાણ્યું કે મારે દશરથ રાજા પાસે જવું છે, એમને ત્યાં રામ જેવા પુત્રનો જન્મ થયો છે, એટલે હું તમારા રામને અને લેવા માટે આવ્યો છું, રામને લક્ષ્મણ લેવા માટે આવ્યો છું. અનુજ સમેત દેહુ રઘુનાથ શ્રી રામ જય રામ જય જય રામ. મહારાજ તમે બે અનુજ સહિત મને આપી દો. નિશિસર એટલે રાક્ષસોનો વધ કરી અને મને સનાથ કરે, મારો આ યજ્ઞ કાર્ય વિઘ્ન કરે છે, રાક્ષસોથી મને મુક્તિ અપાવો. દશરથ રાજા કે ઋષિજી, વિશ્વામિત્ર ગુરુ, આ તમે શું માંગો છો? મારા બાળકો તો હજી નાના નાના છે, કહો તો હું આપની સાથે આવવા તૈયાર છું, હું આવું તમે કહેતા હોય તો. મારા બાળકોની માંગણી કરો માતો. રામ વિના દશરથ જીવી નહીં શકે. ખૂબ દુખી થયા, તેમને ખાતરી છે કે જળ વિના માછલો કદાચ જીવી શકે, પણ આ રામ વિના દશરથ જીવી નહીં શકે. કહે છે ગુરુજી, મારો રામ મારાથી દૂર જશે ને તો મારા પ્રાણ ટકશે નહીં. તમે માગો તો મારું રાજ્ય આપી દો, મારા પ્રાણ આપો, રામ સિવાય તમને ગમે તે આપવા હું તૈયાર છું, પણ રામ દેત નહીં બન ગુસાર. રામ વગર હું એક ક્ષણ પણ જીવી નહીં શકું. સોથે પન પાયે સુત ચારી, ઓ સોથે પન પાયે સુત સારી. હે મહારાજ, મારી સોથી અવસ્થામાં મને આ પુત્ર ચાર મળ્યા, પ્રાપ્ત થયા છે. અને છેવટે વશિષ્ઠ ઋષિના કહેવાથી, વિશ્વામિત્રના કહેવાથી ભગવાન રામ અને લખનને વિશ્વામિત્ર સાથે મોકલવા તૈયાર થાય છે. વિય કરવું નરી બચન બિચારી, શ્રી રામ જય રામ. રામ લક્ષ્મણ ભગવાન પણ જ્યાં ચાલવા જાય છે, માતા કૌશલ્યાને તો ખબર જ છે કે મારા રામને માખણ મિશ્રી ખવડાજો. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે પધારે. એ વખતે રામજી કેવા દેખાતા હતા? વિશ્વામિત્ર એટલે વિશ્વના મિત્ર કહેવાય છે. વિશ્વસ્ય મિત્ર ઇતિ વિશ્વામિત્ર. આ બાજુ વિશ્વામિત્રની પાછળ પાછળ રામ લક્ષ્મણ ચાલે છે. આગળ આગળ હાલવા લાગ્યા છે. ચલે જાત મુનિ દિન નહીં દેખાય, ઓ શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર